નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન ક્લિનિક રામોદ વતે હું પ્રશાંત ધડુક આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જીરાના પ્લોટમાં છીએ અને આપણી જોડે છે જયેશભાઈ ધડુક। જયેશભાઈ, આ કયું જીરું છે? આ છે કૈલાસ 5 અને કેટલા દિવસથી આનું વાવેતર થયું? અને 78 દિવસ થયા। આ 78 દિવસનો પ્લોટ છે। જરીક પ્લોટનો જરીક વિડીયો દેખાડજો ને, પછી પાછું અહીંયા લઈ લીધું। તો ખાસ આ વિડીયો આપણે અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા અથવા તો યુટ્યુબ દ્વારા જે પણ સારી સારી પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું હોય તેનો આપણે ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ। અને ખેડૂત મિત્રોના ફોન કે કોમેન્ટો આવતી હોય છે કે તમે તમારા સલાહ પ્રમાણે વિડીયો જોઈને કર્યા બાદ ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે અને રોગ જીવાતમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું છે। તો આવી બધી વસ્તુ આપને વધારે વિડીયો બનાવવા માટે એક ઉત્સુકતા પ્રેરણા આપે છે। તો પ્રસ્તુત જીરાના પ્લોટમાં આપણે જે કિસાન ક્લિનિકની આપણે જે સારવાર જે કરેલી હતી પાયાથી લઈને અત્યાર સુધી 78-80 દિવસનું જીરું થયું છે। અને અમુક જે ખાસ કઈ પ્રોડક્ટનો છંટકાવ કર્યો હતો કે જે બાકીના ખેડૂત મિત્રો પણ આવી રીતના છંટકાવ કરે તો ચોક્કસપણે એનું ઉત્પાદન વધી શકે। તો શરૂઆતમાં જ્યારે જીરું ઉગ્યા બાદ 40-45 દિવસનું મતલબ 40-45 દિવસનું જીરું થયું હોય ત્યારબાદ આપણે છોડમાં મેક્સિમમ વિકાસની આપણે જરૂર હોય છે, વિકાસ વૃદ્ધિની જરૂર હોય છે, છોડની ફૂટ સારી થાય એ રીતની જરૂર હોય છે। તો એના માટે આપણે સાવજ બલદેવ ફર્ટિલાઇઝરનું જે 24-24-18 જે આવે છે જેમાં 24% નાઇટ્રોજન, 24% ફોસ્ફરસ અને 18% પોટાશ અને સાથે સાથે ઝીંક, આયર્ન, મોનિબ્લેડમના માઇક્રોન્યુટ્રિયન્ટનું પણ આમાં મિશ્રણ હોય છે। જે શરૂઆતી જે જીરાનો જે છોડ હોય છે તેના સારામાં સારી રીતના વિકાસ વૃદ્ધિ પૂરી પાડે છે અને જે માઇક્રોન્યુટ્રિયન્ટ હોવાથી છોડનું કંઈક પીડાશપણ હોય છે તે પણ દૂર કરે છે। તો આનો આપણે 40 ml ના માપ રાખીને છંટકાવ કર્યો હતો। અત્યારે તમે જીરું જોઈ શકો છો, આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, ક્યાંય ડાઘ, કાળી ચરમી, સુકારોનો પ્રશ્ન નથી। હવે ત્યારબાદ એક વખત છોડનો વિકાસ વૃદ્ધિ થઈ જાય અને ત્યારબાદ આપણે છોડમાં એક મેક્સિમમ શાખાઓની ફૂટ કેમ થાય એ આપણું હેતુ હોય છે। અને જો શાખા વધારે હોય તો જ એની ઉપર વધારે ભમરી બેસે અને ઉતારો આપણે આવી શકે। તો તેના માટે એક વખત 24-24-18 મરાયા પછી બલદેવ ફર્ટિલાઇઝરનું જ જે 10-40-20 કરીને જે ખાતર આવે છે છંટકાવનું ખાતર તેનો છંટકાવ કર્યો હતો। તેનું પણ માપ 40 ml ના પર પંપે રાખ્યું હતું, વીઘે 2.5 થી 3 પંપ કર્યા હોય। તેથી છોડનો જીરાનો છોડ પહટે છે બહુ સરસ રીતે। ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ઉગાવો સારો છે, સુકારો પણ નથી, પણ આમ જોઈ એવી છોડનો આમ ફેલાવો નથી, પહટ્યો નથી। તો તેના માટે આ બલદેવ ફર્ટિલાઇઝરનો 10-40-20નો જો 40 ml ના માપ રાખીને 2 છંટકાવ કર્યા હોય તો છોડનો થૂમડેથી છોડવો સારી રીતના પ્રસરે છે। તો આમાં 10% નાઇટ્રોજન, 40% ફોસ્ફરસ, મેક્સિમમ પ્રકારમાં ફોસ્ફરસ હોય છે અને પ્લસમાં 20% પોટાશ હોય છે અને સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ તો ખરા જ, જેના કારણે પણ છોડની તંદુરસ્તી, વિકાસ વૃદ્ધિ સારી થાય છે અને રોગ પ્રતિકારકતા પણ વધે છે। ત્યારબાદ જીરાનો પ્લોટ જે છે તે એક વાતાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ પાક છે કે જરીક પણ જો વાતાવરણમાં કે આબોહવામાં ફેરફાર થાય તો તરત એ કેચઅપ કરી લે છે અને રોગ આવવાની શક્યતા રહેલી હોય છે। તો એવા માટે આપણે જેયુ એગ્રી સાયન્સનું જે એક્સપર્ટ કરીને જે ખૂબ જ સારું પીજીઆર આવે છે કે જેનો માત્ર 25-30 ml ના માપ રાખીને છંટકાવ કર્યો હોય તો છોડને આવી વાતાવરણમાં જો કોઈ સડન ચેન્જ થાય, અચાનક બદલાવ આવે તો તેનાથી તેને કોઈ ફેર પડતો નથી અને સારામાં સારી રીતના છોડ પોતાની રાબેતા મુજબની જે પ્રક્રિયા, જે ફાલ આપવાની કે દાણા પેદા કરવાની જે પ્રક્રિયા હોય છે તેને ચાલુ રાખીએ કે જેથી કરીને આપણે ઉત્પાદન ઉપર મોટો ફટકો ન પડે। તો જેયુ એક્સપર્ટ એક ખૂબ જ એક સારું પીજીઆર છે કે છોડને સંપૂર્ણપણે તણાવ મુક્ત રાખે છે। છોડ પીળો પડતો હોય, વિકાસ વૃદ્ધિ અટકતી હોય, 25-30 ml માપે રાખીને કોઈ પણ ફૂગના શક્યતા જો છંટકાવ કર્યો હોય તો રિકવરીમાં સારામાં સારા રિઝલ્ટ છે। ચોક્કસપણે જો આગળ પ્રશ્ન હોય તો ચોક્કસપણે જેયુ એક્સપર્ટનો ઉપયોગ કરવાની ભલામણ છે। ત્યારબાદ આ જીરું અત્યારે 80-90 દિવસનું 75-80-85 દિવસનું થવા આવ્યું છે। તો હવે આમાં મેક્સિમમ પ્રમાણમાં ફાલ તો લાગી જ ગયો છે। હવે આમાં ફાલમાં આપણે બહુ કંઈ જાજુ વધારો ન કરી શકીએ, પણ હવે એ ફાલમાંથી મેક્સિમમ પ્રમાણમાં દાણા કેમ બેસાડવા, એક ભમરી ઉપર 8-8, 12-12, 15-15 દાણા કેમ બેસાડવા, એ પણ દાણા કેવા કે મેક્સિમમ વજનના ને સાઇઝના હોય તો એ
ચોક્કસ ને ચોક્કસપણે વજનમાં વધારો કરે ને ઉતારો પણ વધારો આપે. તો તેના માટે જેયુ એગ્રી સાયન્સનું જે પોટાશ 2000 કરીને જે પ્રોડક્ટ આવે છે એકદમ ઓર્ગેનિક રોડોફાઇટ ટેકનોલોજીનું પોટાશ, જેમાં 21% ઓર્ગેનિક પોટાશ આવે અને સાથે સાથે સલ્ફરની પણ માત્રા રહેલી છે, જેથી કરીને કાંઈ ફૂગનાશક તરીકે પણ કામ આપે. તો જો પોટાશના જો આમાં 2 છંટકાવ કર્યા હોય 75 થી 80 દિવસ બાદ, તો કોઈ પણ દાણો ચીમડાયેલો કે અલ્પ વિકસિત રહેતો નથી. સંપૂર્ણપણે વજનમાં દાણો બેસે છે અને દાણો પણ કેવો ઉજળો અને ચળકાટ ધરાવતો દાણો બેસે છે. તો જેથી કરીને આપણે ઉત્પાદન મહત્તમ તો મળે જ, પણ એક ક્વોલિટીવાળું ઉત્પાદન મળે. તો આ એક વિડીયો બનાવવાનું કારણ એ જ કે ખેડૂત મિત્રો સુકારાનું અને કાળી ચરમીના ફૂગનાશકને બધાને ખબર હોય છે કે કયું ટેકનિકલ આવે છે. ફેસબુકમાં આ તે સોશિયલ મીડિયામાં હજારો પ્રકારની ચાલુ હોય છે જાહેરાતો. થ્રિપ્સ ગળાનો પ્રશ્ન આવે તો પણ જીવાતો અને એને ટેકનિકલ ખબર હોય છે, દવા ખબર હોય છે. એ કોઈ માહિતી માટે આ વિડીયો નથી, પણ જે એ તો માત્ર ખાલી છોડને તંદુરસ્ત રાખશે. ઉત્પાદન કેમ વધારવું, તો જો આવી પ્રોડક્ટ હોય છે તો ચોક્કસ ને ચોક્કસ પ્રમાણે ઉત્પાદન મળશે. અને એક કોઈ પણ માણસ સાથે કે કંપની સાથે જોડાવા પહેલાં તેનું બેકગ્રાઉન્ડ તપાસ કરો, તેનું એજ્યુકેશન શું છે તપાસ કરો, એ માણસ ક્વોલિફાઈડ છે કે તપાસ કરો. કોઈ લેભાગું કંપનીનું કંઈ વસ્તુ જીરા તો છોડો, પણ કોઈ પણ ખેતીના પાકમાં વપરાશ કરવો હિતાવહ નથી. જો ખેતીમાંથી રૂપિયો કમાવવો હોય છે, બચાવવો હોય છે, ખેતીને બચાવવી છે, તો લોકલ વસ્તુ વાપરવાનું બંધ કરવું પડશે. બ્રાન્ડ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો પડશે અને ટેકનિકલ માણસો સાથે જોડાવવું પડશે. જય ભારત અસ્તુ. જીરાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કિસાન ક્લિનિક રામોદ, મારો નંબર છે 9624 03359. કિસાન ક્લિનિક રામોદમાં સંપર્ક કરો અથવા તો મુલાકાત કરો. ચોક્કસ ને ચોક્કસ પ્રમાણે તમારું સારામાં સારું તમારું નિરાકરણ આપીશું. જયેશભાઈ, તમારો નંબર આપી દો ને. મારો નંબર છે 99785 48519, રામોદ ગામ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ.